સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો ગોકુલધામ હવેલી એનજીઓની સાથે નારણપુરાના સ્થાનિક લોકોએ મળીને આજે અમદાવાદ કમિશનર ઓફિસ ખાતે જઈને આવનારી મહારાજ ફિલ્મ રિલીઝ ના કરવામાં આવે, જે ફિલ્મનું સનાતન ધર્મમાં અપમાન કરવામાં આવ્યું છે ને તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રકાશભાઈ શાહ, નારણપુરા, અમદાવાદમાં હું રહું છું। પ્રકાશભાઈ, આજે તમે એક આવેદનપત્ર આપવા આવ્યા છો સીબી ઓફિસ। શું આવેદનપત્ર છે, તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અત્યારે જ્યારે ભારત દેશ વિશ્વભરમાં છવાઈ રહ્યો છે, પોતાના પ્રગતિના પંથે જઈ રહ્યો છે, ત્યારે આપણા સનાતન ધર્મ વિરુદ્ધ જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ભારત દેશને તોડવાનું એક કાવતરું છે। આ અટકવું જ જોઈએ અને અમારા જે વૈષ્ણવ ધર્માચાર્યોએ જે એના માટે અપીલ કરેલી છે એની લાગણીને માન આપી અને હાઈકોર્ટમાંથી આને સંપૂર્ણપણે બાન કરવી જોઈએ આ ફિલ્મને। અચ્છા, શું તમારી માંગ શું છે કે જે તમે જે વિરોધ કરી રહ્યા છો આપને શું લાગી રહ્યું છે, શું વાંધાજનક છે? ફિલ્મની અંદર વાંધાજનક છે એમાં અમે કહી દીધું છે અમારા ધર્મ આચાર્યોની સન્મુખ અને અમારા જે ધર્મની વિરુદ્ધમાં બધો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે બિલકુલ અયોગ્ય છે। જે સ્ટે આપવામાં આવ્યો છે હાલ તો આ સ્ટે આપવામાં આવ્યો છે અને હવે એને સંપૂર્ણપણે સ્ટેને આપી અને સંપૂર્ણપણે આ ફિલ્મને રિલીઝ ના થાય એ પ્રમાણેનું બાન મૂકવાની જરૂર છે। ઓકે।